આપણે પૂગી ગયા હતા મેવડીમાં. મેવડીમાં પાણી પાણી ભરવું કરી જશે. આ સામું મેવડીનું મંદિર છે. આપણે જવાનું છે ગારિયાધાર અને આપણે બધી વસ્તુ લેવાની છે. આપણે બધી વસ્તુ લેવાની છે ગાજ્જાથી. આપણે ગાડીનું ઓઇલ બદલાવવાનું છે, ગેસ પુરાવવાનો છે અને કુકર લેવાના છે, વિવાનનો ઠેલો લેવાનો છે. તો ચાલો ગાજ્જા જવા માટે તૈયાર થઈ જશે. તો ચાલો ગાજ્જા જવા માટે તૈયાર થઈ જશે. ચાલો ગાજ્જા જઈએ આપણે. ચાલો તો આપણે ગાજ્જાથી ઘરે પૂગી ગયા હતા. ગાડીમાં ઓઇલ બદલાઈ ગયું, ગાડીનું બધું કમ્પ્લીટ થઈ ગયું અને ઘણો બધો ઘરનો સામાન લેવા જોઈએ. ભાત ને બાત બધું લેવા છે અને દાળ ભાત તો અહીંયા મૂકી જ દીધા. અને ઘરનો સામાન તમે બધું બતાવું. ભાગ ને બધું લેવા છે આપણે. હાલો તમે વિડીયોમાં બન્યા બતાવું તમને. જો આ બધો ભાગ લેવા છે. આ કેટલો બધો ભાગ લેવા આપણે. જો આ બધો ભાગ છે એ ઘણી વસ્તુ છે આમાં. જોવો તો આમાં વસ્તુ આપણે જે બધી લેવા છે ઘરની. આમાં શું છે? ચોખા છે. જો આ બધું આપણે ગાજ્જાથી વસ્તુ લાવ્યા છીએ. જો આ બધી આપણે ગાજ્જાથી વસ્તુ લાવ્યા છીએ. કેમ કે આપણે 3 મહિનાની વસ્તુ લાવ્યા છે. એક મેન વસ્તુ તો બાકી રહી ગઈ છે. આપણે ખરીદી હોતી પણ કરી છે. જો આપણે આ લાવ્યા છીએ. આટલું કે એવું કેટલાનું છે કોમેન્ટ કરજો. આ એટલું એવું કેટલાની વસ્તુ છે કોમેન્ટ કરજો બધા. કોમેન્ટ કરજો. આવી છે 3000 ઉપરની. જો આનથી આપણે લાવ્યા છીએ. હું તો કહું ખાલી 3500 રૂપિયાની આવી છે. 3500 રૂપિયાની એટલી વસ્તુ આવી છે. જેમ કે સોનાની વસ્તુ પણ આપણે લાવ્યા છીએ. 3500 રૂપિયા એટલી વસ્તુ આવી છે. કાંઈ નહીં, હાલો જો આપણે દાળ ઉકળે છે અને ભાત બની જશે તો પછી બેસી જઈએ આપણે જમવા. તો હાલો દાળ ભાતને બધું બનાવવું છે. તમે બધા પણ જમવા આવી જાઓ. પછી આપણે જમીને પછી ઘડીક એવું લાગે તો લાંબા થઈશું ને પછી જાઉં બહાર જવાનું થાય તો જાવું. હવે કાંઈ નહીં, ઘરે કાંઈ નહીં, હાલો પછી મળે. આજે આપણે ખટરામાં બેસીને આટા માર્યા હતા. કેમ કે આ ભાઈ કે ચાલો આપણે જઈએ આટો મારવા. તે મેં નીકળી ગયા ખટરો લઈને રખડવા માટે. જુઓ આ ભાઈ ખટરો આંકે છે ને આપણે સાઈડમાં બેસી ગયા હતા. અને આ બધા નાના ગામડા છે. આ લોકેશન મસ્ત હતું બધું ગામનું. જ્યાં ગામડા હતા એટલે તો પબ્લિક તો ઓછું જ હોય છે. એટલે જુઓ તમે ગામડા અને ગામડાના રસ્તા જુઓ. કેમ કે આપણા ગામની બહાર ખટરો કાઢી દેવાનો હતો એટલે અમે ગયા હતા પછી ખટરામાં. ચાલો તો મળીએ. હાલો દોસ્તો, તો આપણે ગયા હતા અમરેલી અને બપોર થઈ ગયા છે અને પૂગી ગયા છે ઘરે. હવે જમી લીધું છે અને જમીને જવાનું છે પાલીતાણા. કેમ કે ત્યાંથી ફોન આવી ગયો છે એટલે જવા દેવાનું છે પાલીતાણા. કેમ કે સવારમાં વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો એટલે અત્યારે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે અમરેલી તો આપણે વહી ગયા હતા વહેલા 7 વાગે અને અત્યારે 3 વાગી ગયા. 3 વાગે ઘરે પૂજ્યા છીએ અને જમીન નવરા થઈ જશે ને પાછા ગાડીમાં બેસી જશે. કેમ કે આપણે તો ધંધો ગાડીમાં છે, આખો દિવસ ગાડીમાં જ હોય. તો કાંઈ નહીં, હોય ચાલો જઈએ આપણે પાલીતાણા સાઈડ અને કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આપણે પછી નીકળી ગયા પાલીતાણા બાજુ. ત્યાં આપણે ભાઈબંધની ગાડી આરો ભેગી થઈ ગઈ હતી. ભાઈબંધ કે મારી ગાડીનો વિડીયો બનાવે એટલે પછી આપણે એની ગાડીનો વિડીયો ઉતારી નાખ્યો. જોઈ જુઓ આ ભાઈબંધની ગાડી આવે છે ને અહીંયા આપણી ગાડી જાય છે. ચાલો આપણે વિડીયો ઉતારી લીધો. કાંઈ નહીં, ચાલો તો આગળ જઈને બે ભાઈબંધ માવો ખાવીને પછી હાલતા થઈએ. આપણે પૂગી ગયા હતા મેવડીમાં. મેવડીમાં પાણી ભરવું કરી જશે. આ સામું મેવડીનું મંદિર છે.
તો આપણે પછી હવે વાગી જશે રાતના 12:30 અને ફોન ઘૂમડીને થાકી જશે અને બધાય સૂઈ ગયા છે અને આપણે એક જાગવી છે. તો કાંઈ નહીં, સવારે વિવાનને એને બધા નિશાળે જવાનું છે અને એને મૂકવા જવાનું છે. તો ચાલો હવે આપણે સૂઈ જઈએ કેમ કે વાગી જશે 12. તો ચાલો બધાને ગુડ નાઇટ. હવે કાલે મળવી નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો. કાંઈ નહીં, ચાલો બધાને બાપા સીતારામ અને ગુડ નાઇટ. મળવી કાલે નવા વિડીયોમાં.